જય સિયારામ. જય સિયારામ. ક્યાં જાવ? તમે કઈ બાજુ? હું તો જો અમારા ક્લાસમાં રહેતો હતો. મારે એક મકાનનું કામ હાલે ને, એક ઝાડવું નડે છે, ઝાડવું કાપવા જાઉં છું. જો એવું નિલેશભાઈ ઝાડ થોડું કપાય તમને એના ફાયદા ઘણા હોય. કાર્બન ડાયોક્સાઇડ લઈને આપણે ઓક્સિજન આપે છે, એ પછી સોઇલ ઇરોશન રોકે છે અને મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ સુધારે છે, બાયોડાયવર્સિટીમાં હેલ્પ કરે છે, રિસોર્સિસ આપે છે. પછી એની અંદર પશુ પક્ષી પણ રહે છે, જેના માળાઓ જે હોય આપણે ઝાડ ન કપાય. આપણી સંસ્કૃતિમાં એટલું પણ કહેવામાં આવેલું છે કે હર છોડમાં રણછોડ વચ્ચે છે. મારે મકાનનું કામ ચાલુ છે ને, એમાં નડે છે, તો એનું શું કરવાનું? તમારા મકાનનું સોલ્યુશન ફિફ્ટેશ્વર માંગ્યું છે. તમે જોયું? ઈ કઈ રીતે? તમે જોયું છે? નહીં. ચાલો તમને બતાડું. જો આ છે પીપળો. આ પીપળો આ કઈ રીત નામ લીધું આમાં? જો નીલેશભાઈ, આ પીપળેશ્વર મહાદેવ અને આ પીપળો. જયારે આ મંદિરનું નિર્માણ થતું હતું ને, ત્યારે પીપળો નડતો હતો, પણ એમને જેમ તેમ કરીને તમે જોઈ શકો છો એવી રીતના અંદર લઈ લીધો પીપળાને. તમે એવું કંઈક કરો. હવે હું પણ આવું જ કરીશ કે મારો પીપળો છે ને, મારે ડેલીની અંદર રાખીને સાંયો પણ રહેશે ને મારા છોકરા પણ એમાં રમી શકે, એવી રીતના એ કરી શકે. દરેક વ્યક્તિને વિનંતી છે તમારા છોકરાના જન્મદિવસ ઉપર, બાકી કોઈ શુભ પ્રસંગ ઉપર ઝાડ વાવો. એ આપણે ને તો પછી આપણા આગળની પેઢીને કામ આવશે ને. ઝાડ વાવો.